મોરબી તાલુકા પોસ્ટે ખાતે એક ખૂનનો બનાવ નોંધાવા પામેલ છે. જે કામે વિગતવાર હકીકત એવી છે કે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ ખાતે આવેલ ઓલ્વિન સિરામિક નામની ફેક્ટરીના લેબર કોલોની ક્વાર્ટરમાં પાછળના ભાગેથી એક લાશ મળી આવેલ હતી. જે લાશ પાયલ ઉર્ફે રાનીબેનની હતી. જે લાશ ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા નાના મોટા ઉજરડા અને મારામારીના નિશાન જણાઈ આવતા આ લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું. ફોરેન્સિક પીએમ દરમિયાન આ લાશને ગળાના ભાગે ટૂંપો આપી અને મરણ નિપજાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ હતી. જેથી આ કામે વિશેષ પૂછપરછ હાથ ધરતા આ કામે જે ફરિયાદી છે તે મરણ જનારના પિતાજી થાય છે. તેઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ હતી કે જે એમના દીકરી છે રાનીબેન ઉર્ફે પાયલબેન, જેની ઉંમર 20 વર્ષની છે, તેમને એમના પતિ રાહુલભાઈ રોડુલાલ નાયક નાઓને એક રેવાલીબેન સાથે આડા સંબંધ હોય અને આ રાહુલભાઈ રેવાલીબેનને બીજી પત્ની તરીકે રાખવા માંગતા હોય. જે કામે મરણ જનાર ના પાડતા હોય, જેના કારણે આ બંને આરોપીઓ ભેગા મળી મરણ જનારને ગળે ટૂંપો આપી ત્યારબાદ લેબર ક્વાર્ટરમાં ઉપરના ભાગેથી આ લાશને કમરના ભાગે દોરડું બાંધી નીચે નાખી પુરાવાનો નાશ કરેલ હોય. આ સંદર્ભે વિગતવાર ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને બંને આરોપીને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ લોકોએ લાશને પહેલા મરણ જનારને ગળે ટૂંપો આપી મારી નાખેલ અને ત્યારબાદ લાશને નિકાલ કરવા માટે લેબર ક્વાર્ટરના પાછળના ભાગેથી કમરના ભાગે દોરડું બાંધી નીચે ફેંકી દીધેલ લાશને, જેથી અકસ્માત જેવું જણાય અને પોલીસ ગુમરાહ થાય. પરંતુ આ કામે ફોરેન્સિક પીએમમાં હકીકત જાહેર થયેલ હતી અને ત્યારબાદ ફરિયાદી આવી વિગતવારની ફરિયાદ જાહેર કરેલ છે.